આગામી આવનાર લોકસભાની ચૂંટણીને અનુસંધાને મતદાન જાગૃતિ અભિયાન હેઠળ ટીડીઓ ઓફિસ જાફરાબાદ દ્વારા નર્મદા સિમેન્ટ એડમિન ડિપાર્ટમેન્ટના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, તાલુકા વિકાસ અધિકારી વિજય સોનગરા, જાફરાબાદ મામલતદાર જે.એન. મહેતા તથા નર્મદા સિમેન્ટ FHR વિકાસ વર્મા, વિનીતસિંહ રાણા અને કંપનીના અનેક કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાન જાગૃતિનો હતો અને લોકો વધુમાં વધુ મતદાન કરે, કોઈપણ જાત, જ્ઞાતિ, ધર્મ, સમાજને અન્ય કોઈપણ ભેદભાવ રાખ્યા વિના મતદાનને પોતાનો અધિકાર સમજી પોતે અને પોતાના પરિવારજનો, પાડોશીઓ અને સમાજના બીજા લોકોને મતદાન કરવા પ્રેરિત કરવાનો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા તથા મતદાન વિશે ખૂબ જ સારી માહિતી આપી હતી। મતદાનથી આપણા દેશનો કઈ રીતે વિકાસ થશે એના વિશે તેમણે ખૂબ જ માહિતી આપી હતી। મંત્રીમંડળના માર્ગદર્શન નીચે વોટર અવેરનેસ ફોરમ અંતર્ગત જે જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ યુનિટો છે તેના કર્મચારીઓ માટે મતદાન જાગૃતિ માટેના જે સૂચના છે તે અંતર્ગત આજરોજ જાફરાબાદ ખાતે અલ્ટ્રાટેક કંપનીમાં આ અંગેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમાં તમામ લોકોને મતદાન કરવા માટે, તેમના કુટુંબના સભ્યોને પણ મતદાન કરાવવા માટે અને અન્ય લોકોને પણ મતદાન કરે તે માટે પ્રેરિત કરવા માટેની ચર્ચા અને સૂચના આ કાર્યક્રમમાં આપવામાં આવેલ છે। शुभ संध्या। अभी जो प्रोग्राम हुआ, जो हमारे पांड्या साहब आए थे, डीडीओ साहब, एसडीएम बरसरा साहब, टीडीओ सोनगरा साहब, मामलेदार मेहता साहब, इन्होंने काफ़ी अच्छी जानकारी दी कि हमारे जो इलेक्शन जो 7 मई को है उसके लिए सारे लोग बढ़ चढ़कर हिस्सा ले अच्छी तरह से। ये काफ़ी अच्छी मुहिम है गुजरात सरकार की, लोगों को अवेयरनेस करने की, हर तरह के लोगों की। उसके अलावा जो पांड्या साहब ने बताया कि अगर आपका 85 ईयर्स से है तो क्या बेनिफिट ले सकते हैं, अगर आपने अपना काम नहीं, इलेक्शन कार्ड आपका नहीं है तो किस तरह की मुहिम के तहत आप इलेक्शन कार्ड ले सकते हैं। बहुत बहुत तहे दिल से धन्यवाद ये अवेयरनेस क्रिएट करने के लिए। हमें अपनी तरफ से आश्वासन करते हैं कि हमारे जो भी श्रमिक भाई हैं जो उस दिन 7 मई को जो भी होगा अपने पूर्वानुसार वो अपने सारी कार्यक्रम के हिसाब से कारखाने के उत्पादकता को ध्यान में रखते हुए उसमें अपने प्लान कर वो उसमें बढ़ चढ़ कर हिस्सा लेंगे और भारत के मजबूत लोकतंत्र जो हमारा सबसे बड़ा लोकतंत्र है उसको कड़ी को और मजबूत करने में सहायता प्रदान करेंगे। बहुत बहुत धन्यवाद। रिपोर्टर बाबूभाई वाढेण, जनादेश न्यूज, जाफराबाद।